ગેરકાયદેસરના 2.980 કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹82,800ની મત્તાના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડતી સચિન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય, જે સંબંધે મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર, સેક્ટર 2 સાહેબશ્રી તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર, ઝોન 6 સાહેબશ્રી, મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી એન.પી. ગોહિલ, આઈ ડિવિઝન સાહેબશ્રી નાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સચિન સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર L 398માં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો, જેનું વજન 2.980 કિલોગ્રામ, જેની કિંમત ₹29,800 સહિત કુલ વિસરાના સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. કિંમત ₹82,800ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં આરોપીઓ નીરજ બૈજનાથસિંહ, ઉંમર વર્ષ 28, રહેવાસી બ્લોક નંબર L 998 સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે, કનકપુર, સચિન, સુરત. વિકાસ રાધેશ્યામ તિવારી, ઉંમર વર્ષ 25, રહેવાસી 213 હરિઓમનગર, બમરોલી રોડ, પાંડેસરા, સુરત શહેર, મૂળ વતન ગામ સરાઈ ભવાની, પોસ્ટ ઉડૈયા, જિલ્લો પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ. વિકે શ્રીકાંત મોરિયા, ઉંમર વર્ષ 26, રહેવાસી 393 રામેશ્વર નગર, બમરોલી રોડ, પાંડેસરા, સુરત શહેર, મૂળ વતન ગામ બૈસેહી, થાના રુદ્રપુર, જિલ્લો દેવરિયા, ઉત્તર પ્રદેશને પકડી પાડી તેમના પાસેથી માદક ગાંજાનો જથ્થો, કુલ કિંમત વજન 2.980 કિલોગ્રામ, કિંમત ₹29,800 તથા મોબાઈલ ફોન નંગ 3, કિંમત ₹23,000 તથા સેલોટેપની કિંમત રૂપિયા તથા એક્સેસ મોપેડ કિંમત ₹30,000 મળી કુલ કિંમત ₹82,800ની મત્તાનો કબજે કરેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ, તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.